એક એવો દેશ જ્યાં રસ્તાઓ આઝાદીનું પ્રતીક હતા, ત્યાં આજે દરેક માઇલ પર ગજવું હચમચી રહ્યું છે. હજારો માઇલ દૂર ચાલતા યુદ્ધની આગ હવે સીધી તમારા રસોડા અને ગાડીના વ્હીલ સુધી પહોંચી ગઈ છે. શું પરસેવાની કમાણી હવે માત્ર લોખંડના ટુકડાને ચલાવવામાં જ હોમાઈ જશે? એક એવો વળાંક જ્યાં મધ્યમ વર્ગીય પરિવારોના સપનાઓ અને જરૂરિયાતો વચ્ચે એક ભયાનક લડાઈ છે, જેનું રહસ્ય જાણીને તમે ચોક્કસપણે કંપી જશો. અમેરિકાના સપનાના દેશમાં અત્યારે એક એવી આર્થિક કટોકટી સર્જાય છે જેણે સામાન્ય લોકોના જીવનમાં ભારે હાલાકી ઊભી કરી દીધી છે. ખાસ કરીને જે ગેસના ભાવ અત્યારે $4 પાર કરી ગયા છે, તેણે અમેરિકાના ખૂણે ખૂણે વસતા લોકોના બજેટને સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખ્યા છે. આ માત્ર એક આંકડો નથી, પણ લાખો પરિવારોના જીવન જીવવાની રીત પર આવેલો એક બહુ મોટો ઘા છે. યુદ્ધની જે ભયાનક પરિસ્થિતિ અત્યારે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે, તેની સૌથી મોટી અને સીધી અસર અમેરિકાના ગેસ સ્ટેશનો પર દેખાઈ રહી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે લોકો અગાઉ પોતાની ગાડી લઈને નીકળતા ત્યારે કોઈ પણ વિચાર કર્યા વગર પોતાની ટેન્ક ફૂલ કરાવતા હતા, તેવા લોકોએ હવે ટાંકી ફૂલ કરાવવાનું સાવ બંધ કરી દીધું છે. છેલ્લા એક જ મહિનાની અંદર ગેસના ભાવમાં જે રીતે તોતિંગ વધારો થયો છે, તેણે લોકોને મોંમાં આંગળા નાખી દીધા છે. ગ્રાહકો હવે ગેસ સ્ટેશન પર આવે છે, પણ તેમની આંખોમાં એ આત્મવિશ્વાસ નથી હોતો જે પહેલા હતો. એક ગુજરાતી ગેસ સ્ટેશનના માલિક અશ્વિનભાઈ પટેલે આ પરિસ્થિતિનું બહુ સચોટ વર્ણન કરતા જણાવ્યું છે કે પહેલાના સમયમાં લોકો જ્યારે સ્ટેશન પર આવતા ત્યારે ટેન્ક ફૂલ કરાવવી એ તેમના માટે સાવ સામાન્ય વાત હતી, પણ હવે દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. લોકો હવે માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ, એટલે કે કદાચ $5 કે $10નો જ ગેસ ભરાવે છે, જેથી તેઓ માત્ર કામ પર પહોંચી શકે. આ બદલાતી જતી આદતો પાછળનું કારણ મોંઘવારીનો માર છે, જેણે મધ્યમ વર્ગને સાવ લાચાર બનાવી દીધો છે. આ ભાવ વધારાની સૌથી ગંભીર અસર એવા લોકો પર પડી છે જેઓ રોજગાર માટે લાંબા અંતરનું અપડાઉન કરે છે. અમેરિકામાં મોટા ભાગના ગુજરાતીઓ અને અન્ય ઇમિગ્રન્ટ શહેરોથી દૂર રહીને કામ પર જાય છે, અને તેમના માટે ગાડી એ લક્ઝરી નહીં પણ અનિવાર્યતા છે. પરંતુ હવે ગેસના આસમાને પહોંચેલા ભાવોને કારણે આ લોકોએ કાર મૂકીને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ અને ટ્રેનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ ફેરફાર માત્ર મુસાફરી પૂરતો મર્યાદિત નથી, પણ તે આખા પરિવારના આર્થિક માળખાને હચમચાવી રહ્યો છે. બીજી તરફ જે ગુજરાતી ભાઈઓ ત્યાં ગેસ સ્ટેશનોનો વ્યવસાય ચલાવી રહ્યા છે, તેમની હાલત પણ અત્યારે કફોડી બની ગઈ છે. અશ્વિનભાઈ જેવા અનેક વેપારીઓના નફામાં હવે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે લોકો ગેસ ઓછો પુરાવે છે ત્યારે તેમની સીધી અસર બિઝનેસની આવક પર પડે છે. ગેસ સ્ટેશન ચલાવતા આપણા ગુજરાતી સમાજના લોકો માટે અત્યારે બેવડો માર છે. એક તરફ મોંઘો ગેસ, બીજી તરફ ઘટતા ગ્રાહકો. આ પરિસ્થિતિએ સાબિત કરી દીધું છે કે યુદ્ધ ભલે ગમે તે દેશમાં થતું હોય, પણ તેની કિંમત તો સામાન્ય લોકોએ જ ચૂકવવી પડે છે. લોકો હવે પોતાના ખર્ચાઓમાં કાપ મૂકી રહ્યા છે અને મનોરંજન કે બહાર ફરવા જવાના કાર્યક્રમો રદ કરી રહ્યા છે. આ તોતિંગ વધારાએ અમેરિકન ડ્રીમ પર સવાલો ઊભા કર્યા છે, કારણ કે જે મોકળાશથી લોકો પહેલા જીવતા હતા તે હવે ભૂતકાળ બની ગઈ હોય તેવું લાગે છે. અને ગેસ સ્ટેશનના મીટર પર ચાલતા આ આંકડાઓ અત્યારે લોકોના હૃદયના ધબકારા વધારી રહ્યા છે. આ અસ્થિરતા ક્યાં સુધી ચાલશે અને શું ગેસના ભાવ ફરીથી નીચે આવશે કે નહીં, તે અત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. પરંતુ હાલ પૂરતું તો અમેરિકામાં વસતા આપણા ગુજરાતી પરિવારો અને સામાન્ય નાગરિકો માટે આ કસોટીનો સમય છે, જેમાં તેમણે પોતાના બજેટને ફરીથી ગોઠવવું પડી રહ્યું છે અને પોતાની જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવા પડી રહ્યા છે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.